વડોદરા શહેરમાં યુવકને માર મારવાના મામલે વડોદરા પોલીસ અટવાઈ છે. પોલીસે આપેલા સીસીટીવીએ જ પોલીસની પોલ ખોલી હોય તેમ લાગી રહ્યું છે. યુવકને માર મારવાના મામલે વડોદરા પોલીસ અટવાઈ છે. એક જ મામલામાં વડોદરા પોલીસે કરી 3 જુદી જુદી પ્રેસ કોન્ફરન્સ, 2 એસસીપી અને 1 ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસા કર્યા છે. પોલીસે આપેલા સીસીટીવીએ જ પોલીસની પોલ ખોલી છે. પોલીસે સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાના ફૂટેજ જાહેર કર્યા હતા. પોલીસે આપેલા ફૂટેજમાં દેખાય છે પોલીસનો વાંક. પોલીસના નિવેદનો અને સીસીટીવીમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. વડોદરા પોલીસે યુવકને માર માર્યાનો ઇનકાર કર્યો હતો. બાદમાં સીસીટીવીએ પુરવાર કર્યું કે પોલીસનું જુઠ્ઠાણું છે. સીસીટીવીમાં પોલીસે યુવક પર બળ પ્રયોગ કરવાના પુરાવા છે. ટ્રાફિક પોલીસ જબરજસ્તી યુવકને બેસાડી ટ્રાફિક ઓફિસ લઈ ગઈ. દાંડિયા બજાર જંકશન પાસેના સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા છે. ગુનો રાવપુરા પોલીસની હદમાં નોંધાયો તો યુવકને ટ્રાફિક પોલીસ કેમ લઈ ગઈ? એસીપી ટ્રાફિકની પોલીસમાં જ માર માર્યાનો યુવકનો આક્ષેપ છે. ડીસીપી અને 2 ડીસીપી એ યુવકને માર માર્યાનો ઇનકાર કર્યો હતો. યુવક સામે પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે. યુવક કૌશલ જાટ સામે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.